જય માતાજી મિત્રો, તમે બધા કેમ છો? તો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને આરબી ફેમિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મારું નામ કિશન છે અને આ ચેનલની પહેલાં મારે પણ ઓલરેડી પહેલાં કિશન બી વ્લોગ્સની ચેનલ હતી જ, પણ ફોન બગડી જવાના કારણે એ ચેનલ જતી રહી છે. તો આપણે આજે નવી ચેનલ બનાવીએ છીએ. તો આ ચેનલમાં તમે જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વ્લોગ પસંદ આવે તો બીજી વાર જોવાની પણ તમે રાહ જોજો. અને વ્લોગ બનાવવાનું કારણ ખાસ એક જ છે કે આજ નહીં પણ 4, 5, 6, 7 વર્ષ પછી પણ જો મને આ મેમરી જોવાનું મન થાય તો હું જોઈ શકું અને ફરીથી આ દિવસો યાદ કરી શકું. અને તમને જો મારા વ્લોગ, મારા ઘરની ફેમિલી અને મારા બોલવાની જો તમને પસંદ આવતું હોય તો તમે પણ આગળ જોઈ શકો છો અને તમારા નાના ભાઈને સપોર્ટ પણ કરી શકો છો. તો આજે છે શ્રાવણ સુદ બીજ, તારીખ 6/8/2024. તો રમાફીર રામાધણી આપણે બધાનું સપનું પૂરું કરે અને હંમેશા બધાને હસતા રાખે એવી રમાફીર જોડે પણ આપણે પ્રાર્થના કરીશું. તેઓ પણ જઈને અને આજે તેઓ પણ જવાનું છે, બરાબર. તો હું આજે જવાનું તો સવારમાં તો એવું તો કોઈ કાલે ફાઇનલ હતું કે આપણે જવું છે, પણ સવારમાં ઊભો થયો અને પછી એવું થયું કે ચાલો આજે ભલું કરશું કે આજે કોઈ જવરાય એમ નહીં વરસાદનું વાતાવરણના કારણે. તો હું યુનિવર્સિટીમાં જતો રહ્યો. હું જેમ કે યુનિવર્સિટીમાં જાઉં છું કોમે, મતલબ બરાબર કે આપણે કહી શકાય કે કોમે જાઉં છું. તો ત્યાંથી એવું થયું કે ના જવું પડશે આપણે. રમાપીરને બીજ મહિનામાં એક જ વાર આવે છે ને તેઓ પણ આપણે પારપડા ગામ છે તેઓ પણ મેળો ભરાય છે. તો ચાલો આપણે જઈએ. તો પછી મેં અર્જુનને ફોન કર્યો તો અર્જુન કે આપણે ચાલ કિશન જઈએ. તો આપણે બંને અમે જવાના છે. તો હું ઘેરે નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને પછી બ્લોગ ચાલુ કર્યો છે અને તો આપણે હવે જવાનું છે. તો બાઇક જવું છે મારા પપ્પા ભરતજી એટલે કે જ્યાં સેમલ લેવા માટે ઘરનો. તો એ આવે એના પછી આપણે બાઇક લઈને નીકળીએ, બરાબર. તો મારા ઘરનું નાનું ચોકડું એક ટૂર આપી દઉં કે મારું ઘર કેવું છે, મતલબ એમ. મેં એક ગરીબ ઘરથી જ હું આવું છું અને અમે પણ એક ગરીબ જ છો. તો એક ગરીબ પરિવારના છોકરાને એટલે કે તમારા ભાઈને સપોર્ટ કરજો. તો જોઈ શકો છો કે અમારી રૂમ છે, જેમ કે હું હોરું છું એટલે મારી રૂમ છે, બરાબર. અને આ નાની રૂમ છે મતલબ. અને આ બાજુ છે આપણે નાહવા માટે એરિયા અને આ છે આપણે રસોડું. જેમ કે આપણે ગામડાને જોવો જ ઉપર ઉભો રહેવાનું છે, બસ અત્યારે આપણે નીચે બેસીને રધી છે ને આ બધું વાસણ ધોવાનું અને પાણી એ બધું પડ્યું, બરાબર. અને આ છે આપણે હોલ, મતલબ મોટી રૂમ એમ. કોઈ ફરવાના બીજા હોય તો આપણે બેસાડી શકો એવી રૂમ છે. અને આપણે કિરણ બેન છે, જેમ કે ફોન જોવે છે, બધું કામ ઘરનું કરે. અને આજે અમને ઉપવાસ છે, શ્રાવણ મહિનાના ઉપવાસ કર્યા છે. તો બેઠા હતા અને બીજું ખાવા બીજું તમે ગાડી બની ગયેલું જ છે. આપણે રૂમ જોઈ શકો છો. અને બહાર જઈએ તો બહાર એક ગેલેરી આવેલી છે, જેમ કે આરામથી બેસી શકો, વરસાદનો એન્જોય લઈ શકો એવી. તો હાલ તો ઉપયોગમાં ચાલુ છે, જેમ કે કપડાં સૂકવે છે અને આપણે નોર્મલ નાની આરામથી ગેલેરી છે. અને બહારની વ્યૂ તમને બતાવી દઉં તો જોઈ શકો છો બહાર બેસ્ટ વ્યૂ છે. હા, જોઈ શકો છો, મસ્ત મજા આવે, માહોલ સારો છે અહીંયા. અને આપણે અહીંયા ત્યાં આપણું ઘર બરાબર રેડી અને આપણા બહારનો માહોલ તો બેસ્ટ છે. તો ચાલો આપણે નીકળીએ, ત્યારે મળીએ. હાઈ જેમ શ્યામલ. તો ફાઇનલી મારા પપ્પા છે ભરતજી, આ છે મારા પપ્પા ભરતજી ઠાકોર, ઇન્સ્ટાગ્રામ કિંગ ફેમસ. અને હાય કહી દો, હાય બોલીને કહી દો હાય. હા, સબસ્ક્રાઈબ કરજો. અને શ્યામલ લઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે હવે બાય કહી જઈશું કે તો આપણે નીકળો બાપા, હું આરામથી જાઉં, બરાબર. દર્શન બીજા કરી અને આવું છું. ઓકે કિરણ, હું જવું. ચાલો ત્યારે આપણે નીકળીએ. તો ફાઇનલી મિત્રો અમે ઘરેથી નીકળી ગયા છીએ અને રસ્તામાં આવી ગયા છીએ. અને જેમ કે અર્જુનભાઈને લાવવાના હતા તો અર્જુનભાઈને પણ લાવી દીધા છે. જો અર્જુનભાઈના ઘરે જઈને હું વ્લોગ બનાવવાનો હતો, પણ અર્જુનભાઈના ઘરે જઈને તો પહેલી વાર વ્લોગ બનાવતો ને તો બધા ઘરની ફેમિલીને કેવું થાય, નર્વસ ફીલ થાય. એટલે હું રસ્તામાં આવ્યા પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જેમ કે ઘરથી થોડાક જ દૂર આવ્યા અમે, એના પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય. જોઈ શકો છો કે આપણે અર્જુનભાઈને મળાવી દઈએ કે આ છે આપણે અર્જુનભાઈ, જેમ કે મારો બેસ્ટ ફ્રેન્ડ. અને ગમે તે સુખ હોય કે દુઃખ હોય, ગમે તે કોઈ ફરવા જતા હોય તો ભાઈ આપણે હંગાત જ હોય છે. તો અર્જુન હાય કહી દે. હાય. અર્જુનભાઈને આપણે અમને સપોર્ટ કરજો. આપણે ચાલો નીકળીએ. તો અર્જુન આપણે નીકળવું હવે. ચાલો અમે નીકળીએ, બરાબર. ડાયરેક્ટ સીધા હવે મેળામાં જઈને જ મળીએ આપણે. ચાલો ત્યારે. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ મેળામાં.
અને રમાપીરના દર્શન કરવા માટે જવું છે. તો ચાલો આપણે જઈએ. તો જોઈ શકો છો તમે પાછળથી કે પબ્લિક તો સોલેટ ખૂબ જ આવી છે રમાપીરના દર્શન કરવા માટે. અને ચાલો ત્યારે આપણે પણ જઈએ. અમે દર્શન કરીને આવી ગયા છીએ. અને જેમ કે આ બ્લોગ બનાવવા માટે થોડું મારે મેળાથી દૂર આવવું પડ્યું. જેમ કે તો પણ એટલો બધો અવાજ થાય છે કે હું બોલું કે તું ફોનના અવાજમાં આવે જ નહીં, એટલે થોડું દૂર આવવું પડ્યું. જેમ કે પ્રસાદ બીજી પણ ચડાવી છે ને અર્જન પ્રસાદ પણ લે છે. અને આજે મારા ઉપવાસ છે. હવે ઉપવાસમાં પ્રસાદ ખવાય કે નહીં તો મને તો ખબર નહીં. આજે મારો મંગળવાર છે. અર્જન કે ઉપવાસમાં ખવાય અને મેં કીધું ના ખવાય. તો હવે વિચારો છો કે ખવાય કે ના ખવાય એ તો પછી જોઈ જાય બધું. પણ ખરેખર રમાપીરના દર્શન કરવા માટે ખૂબ એટલે ખૂબ પબ્લિક આવે છે. દૂર દૂરથી હેડતા પબ્લિક આવે છે. જો તમે ના જોયું હોય તો તમે પણ આવી શકો છો અને રમાપીરના દર્શન બીજના દિવસે કરી શકો છો. દર મહિનાની સુદ બીજ આવે ત્યારે મેળો ખૂબ મોટો ભરાય છે એવું. અને પાલનપુરની અંદર પાપડા ગામ આવેલું છે. તો પણ પાપડા ગામમાં જ રમાપીરનું મંદિર આવેલું છે. તો પણ મેળો ભરાય છે બરાબર. અને દૂર દૂરથી પબ્લિક હેરતી આવે છે. દરેકની મનોકામના પૂર્ણ થાય જ છે. પૂર્ણ થતી હોય તો જ આટલી બધી પબ્લિક આવતી તો તમને ખબર જ છે. તો ખરેખર સોલેટ ખૂબ પબ્લિક આવે છે. અને અમે પણ દર્શન કરવા માટે આવ્યા છો. અને અમે ફાઇનલ દર્શન અમે કરી લીધા છે. તો મેળામાં થોડા ઘણા ફરી લેશું અમે. જેમ કે વસ્તુ જોઈ લેશો કોક ને કોક લેવાનું થશે તો સારું ગમશે તો વસ્તુ લઈ લેવા. પછી આરામથી આપણે ઘરે જઈશું બરાબર. તો ચાલો આપણે થોડા મેળામાં ફરી લઈએ. ફાઇનલ મિત્રો અમે મેળામાં કમ્પ્લીટ ફરી ચૂક્યા છો. અને ફરતા હતા ત્યારે વરસાદ આવી ગયો એટલે અમે થોડા પલળી ગયા હતા, પણ હવે સુકાઈ ગયા છો. અને વરસાદ હવે રહી જશે તો હવે તમારે ઘરે નીકળવું છે. પણ એવામાં જ મારીના છોકરા એટલે કે અમારા બધા ભાઈઓ ભેળા થયા તો બધા ભાઈઓ ભેળા ઊભા છે અને એન્જોય કરીએ છીએ, વાતો કરીએ છીએ સુખ દુઃખની. તો આ બંને ભેળા થયા હતા. આજે આપણે વિક્રમ જેમ કે યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ આજે આપણે પરવીન એ ખેતી કામ કરે છે. અને ચાલો તો આપણે બધું કમ્પ્લીટ ક્લિયર કરીએ તો ના જે તો છે જે વ્યવહારમાં જે રહેવાનું હોય તો આપણે વાતો થોડી કરી પછી ઘરે નીકળીએ. ચાલો ત્યારે આપણે મળીએ પછી. તો ફાઇનલ હું મેળામાં જઈને રમાપીરના દર્શન કરી અને રિટર્ન આવી ગયો છું. અને આવ્યા પછી હું સીધો ઓફિસ આવ્યો હતો જ્યાં કંઈ હું કામ કરું છું ત્યાં પણ તું જોઈ શકો છો મારું ઓફિસ. જેમ કે ખાસ હું ઓફિસમાં કોઈ વિડીયો બ્લોગ બનાવ્યો નથી, અંદર જોતો પણ હવે ઘરે જાઉં છું ત્યારે બ્લોગ બનાવ્યો છે. જ્યારે વધારે સબસ્ક્રાઈબ થઈ જશે, હું 1000 સબસ્ક્રાઈબ થઈ જશે એના પછી હું ઓફિસમાં બ્લોગ બનાવીશ ને બતાવીશ મારું ઓફિસ કે હું કેવી રીતે શું મારે કામ કરવાનું હોય એ. અને હવે હું ઓફિસથી સીધા ઘરે જાઉં છું. તો ચાલો આપણે ઘરે જઈને જ હું બ્લોગ એન્ડ કરીશ. વ્લોગમાં કોઈ એટલું બધું ઇન્ટરેસ્ટવાળું બન્યું તો નહીં હોય, પણ છતાંય તમે છેલ્લે સુધી આટલા સુધી જોયું છે તો ખૂબ ખૂબ આભાર. અને હું ઘરે જઈને જ વ્લોગ એન્ડ કરીશ. તો ચાલો આપણે સીધા જે ઘરે જોઈ શકો છો રસ્તો સરસ મજાનો. તો ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગયો છું અને કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે અને હાથ પગ ધોઈ અને માતાજીની અગરબત્તી પણ કરી નાખી છે. તો આજે તો મારે મંગળવાર તો આપણે ચા નાસ્તો કરીશું, પણ એ પહેલાં ઘરે બધા શું કરે છે એ જોઈ લઈએ. તો જોઈ શકો છો કિરણ જમવાનું બનાવે છે. તો જમવામાં તો વાર લાગશે, તો ખાવામાં તો આજે વાર લાગવાની જ છે. અને મારા પપ્પાએ ચા બનાવી છે તો ચા બનાવે છે, પીવી છે. અને એમને પણ આપવા હતા તો એવા ચા નાસ્તો કરે છે. હું પણ એમની સાથે સાથે ચા નાસ્તો કરી લઈશ. અને આજે લાવ્યા તો પાપડ મેં, તો પાપડ શેકીને પછી આરામથી ખાશું. અને બહારનો નજારો પણ મસ્ત છે. જેમ કે જોઈ શકો છો તમે કપડાં બીજા સૂકવે છે. અને આવા નવા મારા બ્લોગ આવતા રહે છે. મારા બ્લોગમાં મારાથી બોલવામાં કંઈ નાની કે મોટી ભૂલ થઈ તો તમારો નાનો કોઈ સમજીને માફ કરજો. અને અમારો પહેલો બ્લોગ હતો એટલે ભૂલ તો થઈ જશે. અને અમારા બ્લોગ આવી રીતના પસંદ આવે
તો તમારા નાના ભાઈને સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હું દર રવિવારે વ્લોગ બનાવવાની કોશિશ કરશું અને દર સોમવારે 8 વાગે વ્લોગ અપલોડ થઈ જાય એવો પ્રયાસ કરશું. તો ગમે તે જગ્યા પર ફરવા જઈશ કે ઘરના વ્લોગ કે ગમે તે રીતે કોઈક નવું તમને બતાવવાની કોશિશ કરશું. તો તમારા નાના ભાઈને સપોર્ટ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી જ નાખજો. અને કંઈ પણ મારાથી ભૂલ થતી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમારા ત્યાં ભૂલ થાય છે, તો હું ભૂલ સુધારવાની કોશિશ કરશું. અને બસ હવે કન્ટિન્યુ વ્લોગ બનાવવાની કોશિશ કરવી જ છે. જેમ કે થોડા 5-6 વર્ષ પછી પણ આ મેમરી જોઈ હોય તો જોઈ શકાય અને આજના દિવસો પણ હું યાદ કરી શકું એટલા માટે. તો ચલીએ આ વ્લોગ આજે આટલી એન્ડ કરીએ અને ફરીથી મળીશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.